પડી નહીં જા આ તો મારી મેલડીએ શરૂઆત કરી છે જગત કહેતી હતી હરી જા હારી નહીં જા આ તો મારી મેલડીએ માં શરૂઆત કરાઈ છે કહેવાય છે સંજુ સત્સંગ રાજુભાઈ રાહુલભાઈ સલાહની જરૂર નહીં સપોર્ટની જરૂર છે આ દુનિયામાં તારા જેવી મેલડીનો જેના ગાતો દુનિયામાં બોલવો જોઈએ આ બધો લેખના લખ્યું બધો મારી જાદુગર કાળુ હીરાની મેલડીનો વેર છે બાપો મારી અરવિંદ ધોરની જાદુગર બાપો સાગર
अब ભુવાજીના માઈકમાં અવાજ કરજો ભાઈ થોડો. હા હા ઇફેક્ટ કાપી નાખો. ગેર ખોલજો ભાઈ થોડી. વીડી પટેલ તમને મજા, તમારા પરિવારે મજા. અત્યારે છે ભાઈ આ ગામ શ્યામાળો મજા. હું મારા દેવના રૂમ બોલું છું ત્યારે વાલુભાઈ તમને ખમા ચિરાગ જોટાણા વિશાલી કિશન ભુવા શૈલેષભાઈ વિશાલ સનાતન દેવુભા દરેક અત્યારે આ બેઠેલી વસ્તી દરેકનો મજા. એવું અત્યારે હું જીજે 24 સમાન પરગણાની માતા પૂછું મારી તે આ વેળાએ છે ભાઈ હું મુનાના ગરીબ રાવણ દેવની 32ની હું કાળો હીરાની માતા મેળવી દરેકને ખમા પૂછું. તે આટલે તમારો ભાવ હશે ને આવી છું તો 31 મિનિટે ભૂવા સટછી જઈશે. પણ એક જ ગાદી એવી છે 2 કલાક કોણા બેઠા હોય શું હજુ ઉઘડતી નહીં બરોબર હોય. પણ કઈ શૈલેષભાઈ 2 કલાક બેઠા તો સભા મારી છે એટલો બેઠી છું. માતાએ મારી છે એટલો બેઠી છું સભા વાળું. એટલો આમ ઓડવો મજા, આ સાઉન્ડે મજા, રીધમે મજા, લાઈવે મજા, ગવૈયાના ગણકોને મજા. મારા દેવના રોમ કિશોર કહો તમે મારા દેવ પાછળ વાપરો. એનો વાપર્યું નહીં પણ એનો વાયુ કહેવાય. અને આ વાયુનો પૂછ્યો પટેલ જિંદાડો દુનિયા જગત એવું કહેતી હતી ઘરે હો દેવમાં વેટાઈ ગયા હવે આને ઊંચો નહીં આવે. ત્યારથી નીકળો એટલે વસ્તી કથળી કરતી, કોકીની ગાડી આવે તો એ કથળી કરતી. ગવા વાયનું કોઈ પિક્ચર પતી ગયેલું છે. ઈંદાડો મારા જોગણી મેળવીના ભગવાને ખમા કીધી છે ને સભા મેં ભેળી કરી છે. તો જગતમાં દુનિયામાં કાળા માથાના મોનવી પાડનાર મરી ગયા છે. આવું હું કાળું રાવણની માતા મેળવી પૂછું. પણ ભુવાનો અભ્યાસ થતો હોવું જોવો. ભુવાના વાતેડે કુડ હોય બેઠી બેઠી મોઢે વાતો કરતા હોય એ સભાવાળું મારા દેવનું ન ચાલો. તે સભાએ પટેલનો મજા, મારી નાતનો મજા. સભાના ઠાકોરો દરબારો 18 નાત છત્રી વરના સભાએ બેઠી હોય એમનો દરેકનો હું ભગતની માતા ખમા પૂછું કે જીન મોને એની માતા છું. તાળો ઉપર આરતી દીવાબત્તી કરે કોઈ માતા ન મળે. એ તો ભેટીની પુનાઈ જોવે ને તમારો નભીનો દીવો સાચો હોવો જોવો તો લાલુ ભાઈ દેરું મળે. ત્યાં વેળાએ છે ભાઈ કદાચ મારી ચેહરની વસંત પંચમી જતી રહી છે. મારો મેલડીનો પ્રાગટ્ય દિવસ છે 29 તારીખ હશે. આ 30ની વેળા થઈ છે. અને અત્યારે મારા જોગણીના મોઢે કદાચ મારી દાતર હશે તો 2026ની સાલની શરૂઆત કહેવાય. જો મહિનો જ પૂરો થયો, હજુ 11 મહિના ને 1 દાડો બાકી છે. તો 11 મહિનામાં કદાચ પાછી વેળા થાય અને પાછી આ જોગણીના મોઢે પાછો આવો મોડવો બીજો ના બધું જ મારું મેલડી માતાનું વેણ છે. ચોથી લાવવાનું શું કરવાનું એ મૂંઝવણું. પણ મારા દેવીની મરજી છે. જો ભગવાન આગળ ફળો ભાગડી કરી અને કોકનું ટોપું કરી પાછો મોડવો ના બધું મારું ઉજ્જૈનના ઝંડાની માતાનું વેણ છે. એ મજા આ છે ભાઈ મારી ગાય કુંવાસી બેન દીકરીઓ મજા. આવું મારા જીજે 24ની માતાના ભગવાન કીશો. પછી વેરિયન દશમન ગોતું જ છું મામા. સભાવાળું કોઈ વેરી દુશ્મન તમારો નો પાકત મારે ન્યા બધાનું કાંઈ મટાડ કેટલો નું કરવું. ચિયાકને વખડવું પડો તો એટલે કોક તમારા હવે ખોટી રીતની વગડી કરો એટલે એની વેળા વેચી ના મારું માતા મેળડી છે. એટલે પસ્તી પડી જાય એવું કરતી હતી વસ્તુ. 3 દાડા છે એટલે પાછું પલટી ગયું. એટલે હવે તમારો સપોર્ટમાં છે. હું ગતું રહેવો નહીં. સપોર્ટ તમે શું હાલો એટલે મોઢો મેઠું બોલીને પાછળથી ખેંચવાના ધંધા કરો એ સપોર્ટ શું કરે? સ્વભાવવાળું સપોર્ટ તો આપણી પેઢીની પુને આપણી માતા કરે. દેવબા જગત કોઈ નો કરી ગયો એટલે વિશ્વ મારો દેવનો રાખજો. પણ ભેળો હેડીને પાડવાનો ધંધો કરે એનાથી મોટો કોઈ દુનિયા જગતમાં દુશ્મન ન હોય. એટલે પાડા કોણ આપણો ભેળો હેડતો હોય એ જગતને ખબર ન હોય. એટલે જે તમે
અત્યારે જમોનો સહી પ્રમાણે રહેવું. અત્યારે ભોવામાં જગત એવું કહેશે કે અમે વાપર્યું છે ભાઈ, અમુક કોમનો ભૂવા હતો ને આવું અમારે ઘેર કરીને જો છે એમ. પછી બહુ કોઈનું વાતડું રોવે એવું ભૂ તમે કોમ ન કરતા તમારો છોકરો નહીં રોવે આવું મારી ઉગતા ભણની માતાના ભગવાન કહીશું. ના તો ભલે હાલ રાજી થાવો, ચીડી ભેટીએ તો સાહેબ દાંત ના મળી જાય મને માતા નહીં કહેવાની. આજ રાજી થઈ જો, કાલ કોકને રોવડાયા હોય પામદાડા તમારા રોવે રોવે ને રોવે આવું મારા મેલડી માતાના ભગવાન બોલો છો. એ જમાનો ભણવાનો છે, ભણજો. ભણ્યા વગર કોઈ વેત આવે એવો છે નહીં. એટલે જેવો જમાનો હોય એવું રહેવું પડે. અમુક નોકરીઓ છોડીને ધૂનવાનું ચાલુ કર્યું છે, એને ખબર છે કે દેવને હવે ધૂન્યા વગર વેત આવે એમ નહીં. એવાય પુરાવા છે શૈલેષભાઈ. એટલે સ્વભાવવાળું એ તો મારી મરજી છે એવું બનશે. કોઈ ખોટા ગભા હલાયા હાટેવાળા હાઈ માતાઓ નહીં આબાની. એ જગતની દુનિયા 2 મિનિટનો ખેલ જોઈ નો થઈ એ જગતનો ઇતિહાસ ન બને. એના ઇતિહાસ બનાવવા માટે મારા દેવનો મજૂરી પોકન ચેડે ભુવનો પોક તાર ઇતિહાસ બનો. તે તારે વેળાયું છે ભાઈ મારા જોગણી મેરડીના ભગવાન ખમા કહી રહ્યા છે. હું બધા ભણની માતા ખમા પૂછું. ગમે ગોમથી દેવીઓ વાહે કે આવી છે દરેક રતી રતી આશી આલીને જાય. આ પેટલી ઊનની પાન બંધાઈ જાય લાલુ એવું મારા મેરડી માતાના રમ કહેશું. અને હારી વેળા આવશે સૈનથી ચડતી કળા થાય હું મારા જોગણી માતાના ભગવાન બોલી રહ્યા છો. તારે હવે હું રાવળદેવ નાથની માતા બોલું છું. સ્વભાવ જગત દુનિયા અત્યારે ગુજરાત નહીં પણ ભારતમાં કોઈ તોય ખરું. ઇન્સ્ટાગ્રામ ખોલો ને એટલે એક તો હોય જ 3 રીલી હોય એમાં 2 મારી જ હોય. વિશાલ સનાતન અત્યારે વેળા આવી છે તો એમને તો સવાળો કોઈ વાયરલ થતું નહીં. પેલા 100 લાઈકો આવતી તેમ થતું 100 લાઈકો આવી છે મારો વિડીયો. વિશાલભાઈ અત્યારે મિલિયન થઈ જશે ભવાળો એનો પણ આવો હાથવું તમારા સર ચેડી પૂરું મારો પાડવાનું થાય. તમે ના મારી માતા કરે જાય કોઈ હાથ એ તો બધું થાય જાય ના એમ ન થાય. પેલો મજા આ વેળાવી છે ભાઈ મારા મેરડી માતાના ભગવાન ખૂબ ખમાક કીશું. તમારા પરિવારે મજા, તમારી ગાડીના સ્ટેરિંગે મજા આવું મારા મેરડીના રોગ કહેશું. જગત દુનિયામાં તમે 95% હું એવું ભાળું છું કે 100%માંથી ચોક્કસ કોક દાડો કોક ભુવાજીની ગાડી ચોક અડી છે કો તો પંચર પડેલી પડી છે. ના રોડ ઉપર કોઈ ભુવાની ગાડી કોઈ દાડો સભાવાળું વગર જોતી નહીં પડી હોય. તમારો દેવનો સભાવાળો વિશ્વાસ શ્રદ્ધાની વાત છે. ટાયર છે ટાયર પંચર તો થાય કે ન થાય? હા એ કોક 1000 ભુવમથી કદાચ કોકની ગાડી ટાયર પંચર થયું હોય વચમાં જેક માર્યો હોય ને સવાળો રાતે ગાડી ઘેર પકડ હવાર એનું ટાયર બેસી જાય હું દેવું એટલું સાચું તમારું. પણ એના માટે વિશ્વાસ હોય. કોકના ગળા કાપીને આવ્યા હોય તો વર્ષમાં મરી જવું પડે એમાં કોઈ નવાઈ એ પછી માતા એના દોઢ કોઈ નડતા નહીં કે વેણ વધાવો કશું કોમ ન આવે. પણ સારું કરીને આવતા હોય ને ગતું વેણ વધાવો ન લીધા હોય સભાવડો આડી નાથું જ મારું નામ માતા નહીં. એટલે જેને જેને ઓગળી કરી છે મારા ગરીબનો કદાચ વચડો રોવડાયો હોય એમનો ભલો હું મુનની ગણો જગતની ગણો હું માતા એક છું. મારા ગરીબનો રોયો છે એમનો રોશી દુનિયા જગતમાં ઈબના 24 વિજ્ઞાનના રિપોર્ટમાં